આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ વડોદરા શહેરમાં તરસાલી નોવિનો રોડ પદમપાક સોસાયટી ખાતે આવેલ દુકાન નંબર 14માં વોર્ડ નંબર 19ના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ જયસ્વાલ, લક્ષ્મીબેન રાજ, મેઘનાબેન પંચાલ, मनोज आचार्य सहितना कार्यकरो उपस्थित रह्या हता। आ उद्घाटन दरमियान वॉर्ड नंबर 19 कोंग्रेसना उम्मीदवारोए जीतनी आशा व्यक्त करी हती। वॉर्ड नंबर 19 मांथी कांग्रेस से हमने 4 जन उम्मीदवार तरीके सिलेक्ट कर्या छे। नरेंद्र जयस्वाल, लक्ष्मीबेन राज, मेघनाबेन पंचाल, मनोज आचार्य અને અમારા પર વિશ્વાસ રાખીને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા બચ્ચુભાઈએ અમને ચારેયને જવાબદારી સોંપી છે કે અગાઉ આ વોર્ડની અંદર જે બીજેપીના રાજમાં ભ્રષ્ટાચાર થયો છે અને પ્રજા નારાજ છે। પ્રજાને રોડ રસ્તા નથી મળ્યા, બે ટાઈમ પાણી નથી મળ્યું, બીજી બધી સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ છે, એ તમામે તમામ સુવિધાઓની જે અડચણો છે પ્રજાની સામે, એટલે પ્રજાનો મત જીતી, વિશ્વાસ જીતી અને અમે એવું વચન આપી છે વોર્ડ નંબર 19ની પ્રજાને કે અમને જો કોંગ્રેસની પેનલને મત આપશે તો 4-4 અને જો જીતાડી લાવશે તો અધૂરા રહેલા તમામે તમામ કાર્યો છેક પેલી બાજુ જાંબુવાથી લઈ માણેજા, મક્કરપુરા, તરસાલી અને છેક પાછળનો જે પ્રીત પેલીવાનો વિસ્તાર છે એ તમામે તમામ વિસ્તારમાં અમે વિકાસશીલના કાર્ય કરીશું। નરેન્દ્ર જયસ્વાલ। वॉर्ड नंबर 19 में અમે અમારી પેનલ સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। તે સંપૂર્ણપણે સારી રીતે પતી જાય ત્યારબાદ જનતાને ખબર જ હશે કે લાસ્ટ જે 5 વર્ષથી જે કામો થયા નથી એના કારણે જનતા અમારો પૂરેપૂરો સાથ આપીને અમારું પેનલને જીતાડશે કોંગ્રેસની અને ત્યારબાદ એમની સાથે ઊભા રહીને અમે એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હંમેશા તત્પર રહીશું।